નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન એમાં આજે આપણે મનુષ્ય મગજ એ મુદ્દા વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, આની પહેલા આપણે મગજ સિવાય પણ પરાવર્તી ક્રિયા કે જે રિસ્પોન્સ આપવાની ક્રિયા, પ્રતિચાર આપવાની ક્રિયા, એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો, આપણે આની પહેલા જે પરાવર્તી કમાન અથવા તો પરાવર્તી ક્રિયા જેને કહેવામાં આવે છે, એની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જ્યારે ઝડપી પ્રતિચાર આપવાનો થાય, ઝડપી અને યોગ્ય પ્રતિચાર આપવાનો થાય કે આપણને કોઈ વસ્તુ, સપોઝ દાખલા તરીકે ગરમ વસ્તુને અડકી લઈએ આપણે, કે અચાનક પિન અથવા તો ટાંકણી છે એ વાગતા આપણે શું થાય છે તો હાથ ખસેડી લઈએ છીએ. તો આ રિસ્પોન્સ આપવાની જે આ ઝડપી પ્રોસેસ છે એને આપણે પરાવર્તી કમાન કહીએ છીએ અને કરોડરજ્જુ દ્વારા એ ક્રિયા જોવા મળે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે એવી પરાવર્તી ક્રિયા એટલે એવું પ્રતિચાર કે હવે જે પ્રતિચાર આપવાની જે વાત છે એ છે ખૂબ જ વિચારીને મગજ દ્વારા કઈ રીતે રિસ્પોન્સ અપાય છે એના વિશે આપણે વાત કરવાની છે. કારણ કે તમને ખ્યાલ હશે કે જે સસ્તન સમુદાયની અંદર, આ દુનિયાની અંદર જેટલા પ્રાણીઓ છે એમાં સૌથી વધારે સુવિકસિત વિચારશીલ પ્રાણી હોય તો એ છે મનુષ્ય. મનુષ્ય સૌથી વિચારશીલ પ્રાણી છે. કારણ શું છે કે ભાઈ હાથીનું મગજ, વેલ માછલીનું મગજ તો એના કદ ઉપર ડિપેન્ડ નથી કે એ કેટલો બુદ્ધિશાળી છે. તો કોના ઉપર ડિપેન્ડ છે કે ભાઈ ચોક્કસ કદની અંદર એની અંદર ન્યુરોન્સ કેટલા છે. સમજો શું કહું છું? હું તમને એમ કહું કે ચોક્કસ કદ, હું ગુણીની વાત કરું, ગુણી, બારદાન, તમે જે કહેતા હોય, એકમાં મમરા ભર્યા છે અને એકમાં ખાંડ ભરી છે, તો ભલે કદ એટલું જ થશે પરંતુ વેઇટ કોનો વધારે છે, કણ કોના વધારે છે? તો કે ભાઈ સપોઝ ખાંડના વધારે છે. તો અહીંયા જે રેશિયો જે છે કે ચોક્કસ કદની અંદર ન્યુરોન્સની સંખ્યા ક્યાં વધારે છે? તો ભાઈ એ આપણા મગજની અંદર વધારે છે. મનુષ્ય મગજમાં એ સૌથી વધારે છે મિત્રો. એટલા માટે આપણું મગજ જે છે સુવિકસિત છે. બધા પ્રાણીઓની અંદર આપણે વિચારશીલ પ્રાણી છીએ. તો આપણા મગજ કઈ રીતે કાર્ય કરે છે, મગજના કયા કયા ભાગ છે એના વિશે સમજવાનું છે. હ્યુમન બ્રેઇન, ઓકે, એટલે કે મનુષ્ય મગજ. મનુષ્ય મગજ હ્યુમન બ્રેઇન. મનુષ્ય મગજની અંદર શું હોય છે, કઈ રીતે એના ભાગ પડે છે, અને આકૃતિ, એના વિશે આપણે જોઈશું. તો મનુષ્ય મગજ જે છે એના મુખ્ય 3 ભાગમાં વિભાજિત હોય છે. મનુષ્ય મગજ પેલો જે ભાગ જે છે, અહીંયાથી સ્ટાર્ટ કરીએ, બરાબર છે, અહીંથી સ્ટાર્ટ કરું તો આમ થઈ અને આખો જે આ ભાગ છે, ઉપરનો ભાગ, આ જેને કહેવામાં આવે છે અગ્ર મગજ. શું કહેવામાં આવે છે એને? અગ્ર મગજ. પછી બીજો જે ભાગ છે અહીંયા અંદરના ભાગમાં આવેલો હોય છે મધ્ય મગજ, અને પાછળના ભાગમાં અહીંયા પશ્વ મગજ આવેલ હોય છે. એટલે મનુષ્ય મગજને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે.
બરાબર. ચલો, જે 3 ભાગ જે છે ક્યાં ક્યાં છે તો યાદ રાખજો, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અહીંયા આપણે એની ફિગર પણ ડ્રો કરવાની છે. થોડીક આછી આકૃતિ છે એ પહેલા આપણે દોરી લેવાની છે. બરાબર. તો અત્યારે જે હું ડ્રો કરી રહ્યો છું મિત્રો, તો આ જે ભાગ જે અહીંયા ઉપરનો જે ભાગ છે એ શેમાં આવશે? અગ્ર મગજમાં આવશે. શેમાં આવશે? અગ્ર મગજમાં. અને મગજની અગ્ર મગજની વાત કરીએ તો એ સૌથી મોટો વિસ્તાર છે. મગજનો સૌથી મોટો વિસ્તાર અગ્ર મગજ છે અને એને કહેવામાં આવે છે બૃહદ મસ્તિષ્ક. શું કહેવામાં આવે છે? બૃહદ. બૃહદ એટલે કે વધુ પડતો, વધારે ભાગ, બૃહદ ભાગ. અને મસ્તિષ્ક, મસ્તિષ્ક એટલે કે માથું. તો માથાનો સૌથી મોટો ભાગ જે છે બૃહદ મસ્તિષ્ક એ ક્યાં આવેલો હોય છે? અગ્ર મગજમાં આવેલો હોય છે. તો અગ્ર મગજની આપણે વાત કરીએ, અગ્ર મગજ, તો તે મગજનો સૌથી મોટો વિસ્તાર છે. સૌથી મોટો વિસ્તાર છે તે બૃહદ મસ્તિષ્ક ધરાવે છે. શું ધરાવે છે? બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક એટલે કે અહીંયા આ ભાગમાં એને પાછા બૃહદ મસ્તિષ્ક, અને બૃહદ મસ્તિષ્કને પાછા 2 ભાગ હોય છે. આ રીતે આમ ગોળાર્ધ પડે છે. આમ તમે ટીવીની અંદર કે ન્યૂઝપેપરમાં કે ક્યાંય પણ તમે આકૃતિ એની જોઈ હશે કે આ મગજ જે છે ને અહીંથી વચ્ચેના ભાગમાં 2 ભાગમાં વિભાજિત થયેલો હોય છે. બરોબર છે? આને આ ભાગ એને કહેવાય બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. શું કહેવાય એને? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. તમે ક્યાંક આવી આકૃતિ પણ તમે જોઈ હશે મગજની. જોયું છે ને આવો ભાગ? પછી અહીંયાથી આ રીતે હોય છે, અહીંયા પણ આવી રીતે હોય છે. તો આ જે આખો જે મોટો જે ભાગ તમે જુઓ છો, તો આખા જે મોટો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? બૃહદ મસ્તિષ્ક. શું કહેવાય એને? બૃહદ મસ્તિષ્ક. અને બૃહદ મસ્તિષ્ક છે એ પણ 4 ભાગમાં વિભાજિત છે અને એની અંદર સંવેદી અને ચાલક બંને પ્રકારના કેન્દ્રો હોય છે બૃહદ મસ્તિષ્કમાં. બૃહદ મસ્તિષ્કના જે 4 ભાગ છે એના વિશે વધુ તમારા 11 બાદ સાયન્સમાં આવશે, પણ અત્યારે થોડી વાત કરી દો કે આગળનો જે ભાગ છે એને કહેવાય અગ્ર કપાલી ખંડ. શું કહેવાય એને? અગ્ર કપાલી ખંડ. આ વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય મધ્ય કપાલી ખંડ. એટલે હું તમને અગ્ર મગજને પણ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એની હું વાત કરું છું. બરાબર છે? અહીંયા અગ્ર કપાલી ખંડ. કપાળ શબ્દ એટલા માટે આવે છે કે જે મસ્તિષ્કનો જે ભાગ છે એને કહેવાય અગ્ર કપાલી ખંડ. પછી બરોબર વચ્ચે અહીંયા મધ્યમાં હોય છે મધ્ય કપાલી ખંડ. બરાબર છે? અહીંયા પાછળના ભાગમાં જે ઉપસેલો ભાગ થોડોક હોય છે, શરૂઆતમાં જ આવે છે, આ જે આટલો જે ભાગ છે શરૂઆતનો ભાગ, એને કહેવામાં આવે છે પશ્વ કપાલી ખંડ. અને અહીંયા નીચેના ભાગમાં, આની અંદર પણ આપણે દોરીને સમજાવી શકાશે. બરાબર? સમજો કે અહીંયા જે જુદા જુદા જે ભાગ છે એની હું વાત કરું છું. ચાલો હવે આનાથી જ હું ડ્રો કરી લઉં છું. અથવા તો આપણે બ્લુ કલરથી ચાલશે. તમારે તો એક જ કલરની પેન હોય એટલે તમારે કંઈ પ્રશ્ન નથી. બરાબર છે? પેન્સિલથી તમે ડ્રો કરી શકો છો. આ જે છે ને એને ગળીયુક્ત રચના કહેવાય. શું કહેવાય એને? ગળીયુક્ત રચના.
ગળીયુક્ત રચનાનો મતલબ તમને સમજાવતો જાવ, દોરતો જાવ ને સાથે સાથે, કારણ કે મગજની અંદર શું હોય છે કે ઘણા બધા કોષો હોય છે, બરાબર છે મિત્રો? તો આજે ઘણા બધા જે કોષો જે છે, ઘણા બધા કોષો, હું તમને એમ કહું કે આપણો કબાટ છે, તો કબાટની અંદર મારે કપડાં રાખવા છે, તો હું એમને એમ ડૂચો કરીને એમને એમ રાખી દઈશ તો શું થશે? તો કપડાં વ્યવસ્થિત સમાશે નહીં, સમાય, બરાબર છે? કબાટ ખોલશો, બળુંગ બધું બહાર આવશે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ, તો સ્વાભાવિક છે કે આપણે શું કરીએ છીએ કે એને ગોઠવીને રાખીએ છીએ. શું કરીએ છીએ આપણે? એને ગોઠવીને આપણે એને રાખીએ છીએ મિત્રો. એટલે કે ગોઠવીને એટલે કે એની ઘડી કરીને રાખીએ છીએ. શું કરીએ છીએ? એની ઘડી કરીને. આપણે ઘડી શબ્દ બોલીએ છીએ, ઘડી શબ્દ બોલવામાં આવે છે. તો આજે અત્યારે હું જો દોરી રહ્યો છું તો એ શું છે? એની ગળીયુક્ત રચના છે. બરાબર છે? તો આ જે મેં દોરેલું છે અત્યારે તમારી સમક્ષ, બરાબર છે મિત્રો, એ શું છે? તો ગળીયુક્ત રચના છે. આ ગળીયુક્ત રચના એની અંદર પાછા તમે એને 4 ભાગમાં વિભાજિત કરી શકાય છે. અત્યારે આપણે જેની જરૂર નથી 10મા ધોરણના લેવલ ઉપર, પછી તમે આગળ અભ્યાસ કરશો તો એની અંદર આવશે, બરાબર છે, આ અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્વ કપાલી ખંડ અને વચ્ચેનો અંદરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે શંખક ખંડ. એટલે કે જે અગ્ર મગજ જે છે અત્યારે જે આટલો જે ભાગ છે એને અગ્ર મગજ કહેવાય, બૃહદ મસ્તિષ્ક. અને આ ચેતાકોષો છે એકબીજા સાથે ઘડી કરીને વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. એટલા માટે સૌથી વધારે ચેતાકોષો છે એ મનુષ્ય મગજમાં આવેલા છે. અને શા માટે આટલા ભાગમાં? વિચાર કરો કે જો ગોઠવીને ન રાખ્યો તો આપણું મગજ કેટલું થાત? આવડું મોટું થાત. પરંતુ અહીંયા કે ચેતાકોષો જે છે એને શું કરવામાં આવેલા છે કે વ્યવસ્થિત રીતે ઘડી કરી અને ગોઠવેલા છે. બરાબર મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. એટલા માટે અહીંયા ઓછી જગ્યાની અંદર આ ન્યુરોન્સ અહીંયા સમાઈ જાય છે. અને આની અંદર જ સંવેદી અને ચાલક બંને પ્રકારના કેન્દ્રો જોવા મળે છે. બરાબર છે? તો અહીંયા લખું છું કે તેમાં સંવેદી અને ચાલક બંને પ્રકારના કેન્દ્રો આવેલા હોય છે. સંવેદી અને ચાલક એટલે સંવેદના કોઈ આવે તો એ અગ્ર મગજમાં જાય. દાખલા તરીકે દ્રષ્ટિ અને શ્રવણ માટેના કેન્દ્રો એમાં આવેલા હોય છે. સમજો. તેમાં દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી કેન્દ્રો આવેલા હોય છે. એટલે તમે જે સાંભળીને તમે રિસ્પોન્સ આપો છો, તમે અત્યારે આ જે વિડીયો તમે સાંભળો છો એટલે તમારા, બરાબર છે, અહીંયા જે કર્ણપલ્લવ કાનની અંદર જાય છે અને અહીંયાથી પછી મગજમાં જાય છે. તો મગજમાં ક્યાં જાતું હશે એ વસ્તુ? તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે કે ક્યાં જાય છે? અગ્ર મગજમાં એ જાય છે. એટલે આપણે ચાલવાની ક્રિયા આપણે કરીએ છીએ, વિચારીને, સાંભળીને, બોલીને જે કાંઈ પણ આપણે કરીએ છીએ તો એ આપણે અગ્ર મગજની અંદર એ કેન્દ્રો એના આવેલા હોય છે. એમ કહો ને કે ઐચ્છિક ક્રિયાના કેન્દ્રો. કે આપણી ઈચ્છા થાય અને આપણે કોઈ કાર્ય કરીએ તો એને શું કહેવામાં આવે છે? ઐચ્છિક ક્રિયાના કેન્દ્રો. કે તમે અત્યારે બેઠા છો કે તમે સુતા વિડીયો જોવો છો, મારે બેસીને વિડીયો જોવો છે, મારે સૂઈને વિડીયો જોવો છે, મારે ટેબલ ઉપર જોવો છે, મારે લેપટોપમાં જોવું છે, તો અલગ અલગ રીતે મારે આ વિડીયો જોઈને મારે બુક વાંચવી છે કે નથી વાંચવી, મારે તો આપણે જે કાંઈ પણ ઐચ્છિક ક્રિયાઓ કરીએ છીએ એના જે કેન્દ્રો આવેલા હોય છે એ ક્યાં હોય છે? અગ્ર મગજમાં આવેલા હોય છે. બરાબર? એટલે આપણે લખીએ અહીંયા કે તેમાં ઐચ્છિક ક્રિયાઓ માટેના, તેમાં કઈ ક્રિયા માટેના? ઐચ્છિક ક્રિયાના હલનચલન માટેના
કેન્દ્રો આવેલા હોય છે. બરાબર મિત્રો, અહીંયા તો ઐચ્છિક ક્રિયા માટેના જે કેન્દ્રો છે, આપણે જે વિચારીને જે રિસ્પોન્સ આપણે આપીએ છીએ એના કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? અગ્ર મગજમાં આવેલા હોય છે. હવે અહીંયા આપણે ઐચ્છિક ક્રિયાની વાત કરી કે મારે ચાલવું છે, દોડવું છે, સૂવું છે, કોઈ ક્રિયા કરવી છે, તો એના માટેના કેન્દ્રો એમાં આવેલા હોય છે. આ સિવાય પણ કે ભાઈ સહનિયમન માટેના કેન્દ્રો પણ આવેલા હોય છે, કે કોઈ ક્રિયા છે તો એને સાથે મદદરૂપ થાય એના માટેના પણ કેન્દ્રો આવેલા હોય છે. દાખલા તરીકે આપણે જમવાની ક્રિયા છે, તો આપણને ખબર કેમ પડે કે આપણું જે પેટ છે એ ભરાઈ ગયું છે, કે મને બસ હવે મારે જમવું નથી, જમાઈ ગયું છે. શા માટે, કેમ ખબર પડે છે? તો ભૂખ સંબંધિત કેન્દ્ર છે ને એના માટે સ્પેશિયલ આખો એક અલગ વિભાગ અગ્ર મગજમાં આવેલો હોય છે. જેવી રીતે આપણે સાંભળવાની ક્રિયા કરીએ છીએ, જોવાની ક્રિયા કરીએ છીએ, સૂંઘવાની ક્રિયા કરીએ છીએ, બોલવાની ક્રિયા કરીએ છીએ, તો એનાથી પણ વધારે જટિલ ક્રિયા કઈ છે કે ભાઈ મારું પેટ ભરાઈ ગયું છે, મારે હવે નથી ખાવું, અથવા તો મને હજુ ભૂખ લાગી છે, મારે વધુ ખાવું છે, જમવું છે. તો એ આપણને જે ખ્યાલ આવે છે કે મારે હવે વધુ જગ્યા નથી, હાઉસફુલ થઈ ગયું છે, અથવા તો ખાલી ખમ છે, આવા દ્યો, તો આ બધું જે છે તો એ જટિલ ક્રિયા છે. કોઈ એક કેન્દ્ર દ્વારા એ નક્કી કરી શકાતું નથી. આની અંદર શું થાય છે? ઘણા બધા કેન્દ્રો આવેલા હોય છે અને એક સ્પેશિયલ આખો વિભાગ અગ્ર મગજની અંદર આવેલો હોય છે. શેના માટે? ભૂખ સંબંધિત કેન્દ્રો. બરાબર છે? તો અહીંયા મગજમાં આપણે લખીએ છીએ કે અગ્ર મગજમાં ભૂખ સંબંધિત અલગ કેન્દ્રો આવેલા હોય છે. કારણ કે જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા કરતા વધુ જટિલ ક્રિયા કઈ છે? કે ભૂખ સંબંધિત ક્રિયા. બરાબર છે મિત્રો? તો આજે આપણે વાત કરી એ વાત છે નહીં કરી અગ્ર મગજ વિશે, કે અગ્ર મગજની અંદર આવા વિવિધ કેન્દ્રો આવેલા હોય છે. બરાબર છે મિત્રો? ત્યાર પછી હવે વાત કરશું આપણે હવે મધ્ય મગજ. બરાબર છે? ચાલો વધુ વ્યવસ્થિત ઉકલે એટલા માટે આપણે અલગ કલરથી એને દર્શાવવું. મધ્ય મગજ. બરાબર છે? આપણે ફર્સ્ટ આપણે શું ભણી ગયા? અગ્ર મગજ. હવે આપણે જે ચર્ચા કરવાની છે, કોની વાત ચર્ચા કરવાની છે? મધ્ય મગજની. મધ્ય મગજ ક્યાં આવેલો છે? તો આ જે તમે વચ્ચેનો જે ભાગ તમે જુઓ છો, ક્યાં? તમને દોરીને સમજાવું છું, સમજજો કે અહીંયા આપણે બ્લેક કલર આપણે રાખીએ. આ જે ભાગ તમે જુઓ છો હવે અહીંયા જે મેં ડાર્ક કરેલો જે ભાગ છે, આ ભાગ જે તમને ચોરસ જેવો ભાગ દેખાતો હશે અહીંયા વચ્ચે, હજી નો દેખાતો હોય તો હજી આપણે થોડુંક ડાર્ક કરીએ. ચલો હવે ક્લિયર થયું હશે. વચ્ચેનો જે ભાગ, જે ડાર્ક કરેલો જે ભાગ છે, બરાબર છે, તો એ મધ્ય મગજ છે. તો ચતુષ્કાય મગજ પણ એને કહેવામાં આવે છે. મધ્ય મગજ છે તો એ કયો છે? ચતુષ્કાય મગજનો ભાગ છે. મધ્ય મગજ શું છે? લખું છું અહીંયા. મધ્ય મગજ એ ચતુષ્કાય, ચતુષ્કાય જે ચોરસ જેવી રચના તમને અહીંયા જોવા મળે છે, ચતુષ્કોણ જેવી રચના જોવા મળે છે, એને કારણે ચતુષ્કાય મગજનો ભાગ છે.
હવે આની અંદર પણ જુદા જુદા કેન્દ્રો આવેલા હોય છે. જે આપણે વાત કરીએ કે દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી, બરાબર છે, તો દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી કેન્દ્રો તમે જોઈ શકો છો, અહીંયા પણ છે ને અહીંયા પણ છે, બરાબર છે. તો અહીંયા દ્રષ્ટિ, શ્રવણ અને ધ્રાણ સંબંધિત, ધ્રાણ એટલે કે સૂંઘવા માટેના કેન્દ્રો આવેલા હોય છે. બરાબર છે. અને કરોડ સ્તંભ જે છે ને મધ્ય, આપણે વાત કરી કે મધ્ય મગજ, તો એના અગ્રભાગે પણ એમ કહી શકાય કે મધ્ય મગજ આવેલું હોય છે. આની અંદર આપણે માત્ર આ બે મુદ્દાનો સમાવેશ થાય છે, બરાબર છે મિત્રો. તો આપણે અગ્ર મગજ, ત્યાર પછી મધ્ય મગજ, અને હવે આપણે જે વાત કરવાની છે મિત્રો એ છે પશ્વ મગજ વિશે. તો પશ્વ મગજ ક્યાં આવેલું હોય છે એ સમજીએ પહેલા. તો પશ્વ મગજ, પશ્વ મગજ એટલે પાછળનો ભાગ, બરાબર છે. જો આ જે મેં વાત કરી તો એ શું હતું? મધ્ય મગજ. આપણે વાત કરી એ શું હતું? અગ્ર મગજ. હવે પશ્વ મગજ જે છે એની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે યાદ રાખજો મિત્રો. અહીંયા પેલું, આ બીજું અને આ ત્રીજું, આ ત્રણ જે વસ્તુ જે છે જે અત્યારે આ જે ભાગ દોરું છું ને મિત્રો એ છે અનુમસ્તિષ્ક. આ જે અત્યારે જે ડાર્ક કરી રહ્યો છું મિત્રો એ છે અનુમસ્તિષ્ક. જે આપણે ટેક્સ્ટ બુક એનસીઈઆરટી બુકમાં તમે જોશો તો આ રીતની એની આકૃતિ દર્શાવેલી છે. થોડુંક ડાર્ક કરું છું. આને કહેવામાં આવે છે અનુમસ્તિષ્ક. ટોટલ 3 ભાગ છે. અને આપણે 1 નંબર કહી દઈએ, અને આપણે 2nd નંબર કહી દઈએ સેતુ. આ જે બીજો જે નંબરનો જે ભાગ છે એ સેતુ છે, અને 3 નંબરનો ભાગ, બરાબર છે. તો આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? અનુમસ્તિષ્ક. અને આ જે 2 નંબરનો જે ભાગ છે, બરાબર છે, અહીંયા છે આ 2 નંબરનો ભાગ, સમજાય છે બધાને? અહીંથી આ 2 નંબરનો ભાગ, તો એને કહેવામાં આવે છે સેતુ. અને આ જે 3 નંબરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે લંબ મજ્જા. એટલે કે કેટલા ભાગ થયા? 3. અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા. બરાબર છે. તો આ લંબ મજ્જા છે. પછી આ જે ભાગ છે એ પોન્સ એટલે કે સેતુનો ભાગ છે. અનુમસ્તિષ્ક એટલે કે આ ત્રણેય જે મિત્રો મળે છે ત્યારે શું બને છે? પશ્વ મગજ. બરાબર છે, પશ્વ મગજ. એટલે તમે જુઓ તો અહીંયા તમે આકૃતિ છે આ રીતે તમે ડ્રો કરી શકો છો. તો પશ્વ મગજમાં કયા 3 ભાગનો સમાવેશ થાય છે? તો આપણે લખીએ અહીંયા પહેલા આવશે અનુમસ્તિષ્ક. બીજો જે ભાગ છે મિત્રો એ છે સેતુ, અને ત્રીજો જે ભાગ છે એને કહેવામાં આવે છે લંબ મજ્જા. બરાબર છે. અને આ ત્રણેયના પણ જુદા જુદા કાર્ય છે, એના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો. તો અનુમસ્તિષ્ક જે છે એનું કાર્ય શું છે? કે જે આપણે બેલેન્સ કરી શકીએ છીએ. દાખલા તરીકે હું સાયકલિંગ કરું છું, તો સાયકલિંગ કરું છું તો શરૂઆતમાં હું નાનો હતો ત્યારે વારંવાર પડી જતો, ગોઠણ છોલાઈ જતા, એટલે બેલેન્સ નહોતું રહેતું. પણ હવે બેલેન્સ હું કરી શકું છું. આપણે કોઈ સીધી લીટીમાં ચાલવું હોય, બરાબર છે, કોઈ એક સિંગલ ઈંટની દિવાલ હોય ને એની ઉપર તમારે ચાલવું હોય તો તમે ચાલી શકો છો. શા માટે? કારણ કે આપણે શું કરી શકીએ છીએ? બેલેન્સ કરી શકીએ છીએ. તમને ખ્યાલ હશે ઘણા બધા જે ડાન્સ કરતા હોય છે તો કેવું સરસ મજાનું પોતાનું શરીર છે એ બેલેન્સ કરી અને ડાન્સ કરતા હોય છે. ઘણા સ્વિમિંગ કરતા હોય છે. તો આ બધામાં બેલેન્સિંગની જરૂર પડે છે, બરાબર છે. સ્વિમિંગ કરીએ અને જો બેલેન્સિંગ ન કરી શકે આપણે ડૂબી જાય, બરાબર છે. મને હજી નથી આવડતું સ્વિમિંગ. તો આપણે શરીરનું જે સંતુલન કરી શકીએ છીએ, શરીરને જે સંતુલનમાં રાખી શકીએ છીએ, તો એ કોના દ્વારા કરી શકીએ છીએ આપણે મિત્રો?
તો એ અનુમસ્તિષ્ક દ્વારા, એટલે કે શરીરને સંતુલિત રાખવાનું કાર્ય, એટલે કે ચાલવાનું, પછી જે લખવાની જે ક્રિયા થાય છે એ પણ બેલેન્સિંગની જ છે, તો જ તમે સીધી લીટીમાં લખી શકો. કે અહીંથી ચાલુ કરીને સીધું જાય ક્યાં, આમ ઉપર જતું હોય. તો આપણે લખવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, નૃત્ય કરવાની ક્રિયા, તો આ બધી ક્રિયા, શરીરને સંતુલિત રાખવાની ક્રિયા કોણ કરે છે? અનુમસ્તિષ્ક. નાનું બાળક છે ને એ જ્યારે ચાલતા શીખે ને તો પેલા છે ને પડતો એ સીધું ચાલતા નથી શીખી જતું. શું કામ? કારણ કે ધીમે 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 એનો જે અનુમસ્તિષ્ક છે એ એને બેલેન્સ કરતા શીખે છે, અને જ્યારે સંપૂર્ણ બેલેન્સ થાય પછી એ સીધો ચાલી શકે છે. અને દરેકની ચાલવાની મેથડ અલગ અલગ હોય છે. શા માટે? કારણ કે એ એવી રીતે ચાલે છે કે જે રીતે એ પડતો નથી, એટલે કે પોતાના શરીરનું શું કરી શકે છે? બેલેન્સ કરી શકે એ રીતે એ ચાલે છે. એનો મતલબ એમ કે અનુમસ્તિષ્ક દ્વારા શરીરનું સંતુલન જળવાઈ રહે છે. એ નાનપણથી માંડી અને મોટા થઈ અને તમે જે ડાન્સિંગ સ્ટાર બનો, અથવા તો તમે સાયકલિંગ કરતા હોય, ઘણા તો સાયકલિંગ આમ કરતા હોય, બાઇક આમ લાવતા હોય, તો એ બેલેન્સ કરવા માટે આપણે કોણ જરૂરી છે? અનુમસ્તિષ્ક. મિત્રો એના પછી આવશે સેતુ. બરાબર છે? હું લખતો નથી હું, બરાબર છે? સેતુ. સેતુ શું કરે છે? તો એ અનુમસ્તિષ્ક, જે પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક જે છે એની જે કંઈ પણ ક્રિયાઓ જે થાય, સેતુ એટલે શું? પુલ છે, જોડવાની ક્રિયા છે. તો કોને જોડે છે? તો અગ્ર મગજ અને અનુમસ્તિષ્ક, અથવા એમ કે અગ્ર મગજ અને પશ્વ મગજને જોડવા માટેનું કાર્ય કરે છે. કે આમાં જે ક્રિયા થાય એની અહીંયા ખબર પડે, અહીંયા ક્રિયા થાય આની ખબર પડે. તો એના માટે જે આ બેલેન્સિંગનું કામ કરે છે એ કામ કોણ કરે છે? સેતુ. જે 2 નંબર ઉપર મેં લખ્યું છે અહીંયા, સેતુ. આ સેતુ કાર્ય કરે છે. અને છેલ્લું છે લંબ મજ્જા. લંબ મજ્જાની અંદર પણ ખૂબ જ અગત્યનો મગજનો ભાગ છે લંબ મજ્જા. સૌથી પાછળનો જે ભાગ છે, અહીંયા જોરથી આમ કરો જે ખબર પડશે તમને. અને ઘણા ઓલા કરાટે કુસ્તીવાળા હોય ને એ સીધું શું કરે? અહીંયા લંબ મજ્જામાં મારે ને ઓલો બેહોશ થઈ જાય. બરાબર છે? કારણ કે જે મેઇન જે છે આપણા બોડીની અવર જવરનું કાર્ય છે કરોડરજ્જુમાં થઈ અને લંબ મજ્જામાં થઈ અને પછી અંદર જાય છે, એટલે કે પ્રવેશ દ્વાર છે આપણું. એ સમજાઈ ગયું મિત્રો? અને એની અંદર કયા કેન્દ્રો આવેલા હોય છે? ખાસ યાદ રાખજો કે આની અંદર છે ને ખાસ કરી અને લંબ મજ્જામાં અનૈચ્છિક ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો આવેલા હોય છે, જેમ કે છીંક ખાવી, મોઢામાંથી લાળ રસ ઝરવી, શ્વાસોશ્વાસની ક્રિયા થવી, બ્લડ પ્રેશર, તો પછી બીજા ઘણા બધા એની અંદર આવા કેન્દ્રો આવેલા હોય છે લંબ મજ્જાની અંદર, કે જે અનૈચ્છિક ક્રિયા છે. બરાબર છે મિત્રો? તો આ જે આપણે ચર્ચા કરી એ અગ્ર મગજ, મધ્ય મગજ અને લાસ્ટ આપણે જે ચર્ચા કરી એ મિત્રો શું હતી? પશ્વ મગજ. હવે છેલ્લી નાનકડી આપણે વાત કરી દઈએ કે આ મગજ છે એનું રક્ષણ કઈ રીતે થયેલું હોય છે. આપણે વાત કરી કે કરોડરજ્જુ, તો મગજ અને કરોડરજ્જુ એ આપણે ખ્યાલ છે કે ભાઈ જે મધ્યસ્થ ચેતાતંત્રનો મુખ્ય ભાગ છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. તો મગજ અને કરોડરજ્જુ જે છે તેમાં કઈ રીતે એનું પ્રોટેક્શન થયેલું હોય છે એના વિશે વાત કરીએ. તો આ પેલા મગજની વાત કરીએ, કરોડરજ્જુની વાત આપણે થઈ ગઈ છે છતાં પણ આપણે રિપીટ કરશું એક વખત. ઓકે, તો મગજની ફરતે છે ને મિત્રો યાદ રાખજો, મગજની ફરતે અહીંયા આવરણ આવેલું હોય છે. મગજની ફરતે શું આવેલું હોય છે? આવરણ આવેલું હોય છે. 3 આવરણ આવેલા હોય છે મગજની ફરતે. અહીંયા આ જે 3 આવરણ જે છે, બરાબર છે, ત્રીજું હવે નથી દોરતો હું, આ 3 આવરણ જે આવેલા હોય છે એને કહેવામાં આવે છે 1 2 3 3 આવરણ, એને કહેવામાં આવે છે મસ્તિષ્કાવરણ. શું કહેવામાં આવે છે? મસ્તિષ્કાવરણ. અને મસ્તિષ્કાવરણની અંદરની જે વચ્ચેની જે જગ્યા છે મિત્રો, બરાબર છે, વચ્ચેની જે જગ્યા છે અહીંયા લિક્વિડ ભરેલું હોય છે, આને કહેવામાં આવે છે મસ્તિષ્ક મેરુજળ. શું કહેવામાં આવે છે ને? મસ્તિષ્ક મેરુજળ. અને મસ્તિષ્ક મેરુજળ છે એને કારણે શું થશે કે આંચકા આવે, બરાબર છે, એની સામે રક્ષણ મળે છે. આપણે હેલ્મેટ પહેરવું જોઈએ બાઇક ચલાવતી વખતે, હાઈવે ઉપર ખાસ. શા માટે? કે ભાઈ ચાલો નાનું સોનું આપણે થોડું ઘણું આપણે આમ માથામાં ઈજા થાય તો
તો આપણને ઢીમચું થઈ જાય અને શું થાય છે કે ભાઈ એની અંદર જે લિક્વિડ ભરેલું છે એ આંચકા સામે શું કરે છે, એને પ્રોટેક્શન આપે છે. હજી વધુ પ્રોટેક્શન આપવા માટે સૌથી બહારની બાજુએ શું આવેલું હોય છે, મસ્તિષ્ક પેટી. શું આવેલું હોય છે, આપણે એને શું કહીશું, ખોપડી કહીશું, પણ એને શું કહેવામાં આવે છે વિજ્ઞાનની ભાષામાં, એને મસ્તિષ્ક પેટી. શું કહેવામાં આવે છે, મસ્તિષ્ક પેટી, જેને આપણે ખોપડી કહીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે જોયું કે ભાઈ પેલા સૌથી બહારની ભાગમાં શું આવેલું હોય છે, ખોપડી હોય છે. શું હોય છે, ખોપડી. ખૂબ જ મજબૂત હાડકું હોય છે. એની અંદરના ભાગમાં શું આવેલા હોય છે, 3 આવરણ હોય છે અને મસ્તિષ્ક આવરણ કહેવાય. એની વચ્ચે પાછું શું ભરેલું હોય છે, લિક્વિડ. એને શું કહેવાય, મસ્તિષ્ક મેરુ જળ કહેવાય. અને પછી એની નીચે મગજ આવેલું હોય છે. તો મગજ છે, પેલા મગજની ફરતે 3 આવરણ, મસ્તિષ્ક આવરણ, એની અંદર મસ્તિષ્ક મેરુ જળ, અને સૌથી બહારના ભાગમાં શું પ્રોટેક્ટ થયેલું હોય છે, ખૂબ જ મજબૂત એવું હાડકાનું બનેલું મસ્તિષ્ક પેટી. સેમ એવી રીતે આપણે વાત કરીએ, કરોડરજ્જુની પણ આપણે વાત કરી ચૂકી છે, પણ સાથે ટોપિકમાં આવે છે કે ચેતાપેશીનું રક્ષણ કઈ રીતે થાય છે. તો એની અંદર આપણે લેવાનું છે, એટલે આપણે વાત કરી દઈએ છીએ કે કરોડરજ્જુ જે છે એ ક્યાં રક્ષાયેલી હોય છે. તો આની પહેલા પણ આપણે ભણી ગયા છીએ, આની પહેલાના ટોપિકમાં, કે સૌથી બહારના ભાગમાં શું આવેલું હોય છે, કરોડ સ્તંભ. શું હોય છે, કરોડ સ્તંભ. કરોડ સ્તંભની બરોબર વચ્ચેથી અહીંયાથી નીકળે છે. એટલે આમ જુઓ ને તો ખૂબ જ મજબૂત હાડકું હોય છે. અહીંયા પણ, અહીંયા બે જગ્યાએ કરોડરજ્જુ અને કરોડ સ્તંભ, બરાબર. અને અહીંયા વચ્ચેના ભાગમાં પણ અહીંયા શું હોય છે, મસ્તિષ્ક મેરુ જળ ભરેલું હોય છે. અહીંયા પણ તાનિકાવરણ એ તાણિયા હોય છે. અને તમે ઝૂમ કરીને જુઓ ને તો આ રીતે અહીંયા વચ્ચેના ભાગમાંથી નીકળે છે. તો અહીંયા શું હોય છે, એના તાનિકાવરણ હોય છે, એટલે તાણિયા ટૂંકમાં બાંધેલા હોય છે, બરાબર છે. અને એની અંદર પાછું અહીંયા પણ શું ભરેલું હોય છે, લિક્વિડ. અને એની બહાર પાછું શું હોય છે, જાડુ હાડકાનો મણકો રહેલો હોય છે. તો આ રીતે મગજ અને કરોડરજ્જુનું રક્ષણ થયેલું હોય છે. મિત્રો અહીંયા આપણે મનુષ્ય મગજ, જે ખૂબ જ અગત્યનો ટોપિક, જે 3 ભાગમાં વહેંચાયેલું છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. અને સાથે એન્ડમાં આપણે ભણી ગયા કે કઈ રીતે એનું રક્ષણ થાય છે, મગજ અને કરોડરજ્જુનું રક્ષણ. બરાબર છે મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે. અને ખાસ મેં તમને વારંવાર કહું છું એ રીતે આ વિડીયો જોયા પછી એનસીઈઆરટી બુક અને એનસીઈઆરટી બુકમાં જોયા પછી સપોર્ટેડ મટીરિયલમાંથી એને લખવાનું છે. બરાબર છે મિત્રો, આ સમજાઈ ગયું છે, ખૂબ જ અગત્યનો ટોપિક છે. ઓકે, થેન્ક યુ.